મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો જોજો. આપણા બધા તહેવારો આ મહાનુભાવોએ કેટલું અદ્ભુત રીતે એને આપણી જિંદગી સાથે તહેવારોને જોડી દીધા છે. નવરાત્રિ, પિતૃપક્ષ, શ્રાદ્ધ પચ્યા પછી માની ઉપાસના. નવરાત્રિમાં ગરબો લેવાનો, માટીનો ગરબો. ગરબામાં 9 કાણા હોય, 9 છેદ હોય, એની અંદર દીવો પ્રગટાવવાનો. 9 દિવસ અખંડ રહે તેનું ધ્યાન રાખવાનું. હવે જોજો, હવે માં જોડે કેવી રીતે જોડાતા જવાય ને, માની જોડે કેવું સરસ રીતે 9 દિવસ અદ્ભુત રીતે જોડાવાય ને એની વાત કરું છું. માના પેટમાં 9 મહિના રહ્યા પછી જન્મ થાય માં 9, જે જન્મે તે માં 9. વાહ ભાઈ વાહ, કેટલી અદ્ભુત વાત છે. આ પેલો ગરબો લીધો ને, એ ગરબામાં 9 છિદ્રો. આપણા શરીરમાં પણ 9 છિદ્રો. કેટલું અદ્ભુત રીતે બધું જોડાણ છે. આપણી અંદર પણ પેલો અગ્નિ પ્રગટે છે, એ જઠરાગ્નિ. વાહ, એ જે અગ્નિ પ્રગટે છે એ જ પ્રભુનો અંશ, એ જ માનો અંશ, એ જ આત્મા, એ જ પ્રભુ. કેવી સરસ વાતો છે. આ માટીનો સરસ મજાનો ગરબો લીધો, એમાં 9 છિદ્રો, એમાં એ માટીનો ઘડો, એટલે આપણે પણ પાછા માટીમાં પડી જવાનું. અરે વાહ ભાઈ વાહ, બધી બહુ અદ્ભુત વાતો છે નહીં? કેટલું સરસ રીતે જોડાતા જવાય છે. નવરાત્રિનું મહત્ત્વ સમજતા જવાય છે. અને પછી રાસ ગરબા છે ને, એ પેલું શરદ ઋતુમાં ગરમી બહુ પડે, ઠંડી પણ પડે, 2 ઋતુ ભેગી થાય, શરીર બગડવાના ચાન્સીસ રહે. અગ્નિ ઠંડો પડી જવાની વાત છે. પેલો જે દીવો છે ને એને અખંડ રાખવાની વાત છે ને, એ શરદ ઋતુમાં ખાસ સાચવવાનું છે. એટલે રાસ ગરબા ઘૂમો છો, રમો છો, એની લયમાં ફરો છો, માની સાથે જોડાઈને ફરો છો, તો પેલું વાત અને કફ, પિત્ત અને કફ, જે કંઈ પણ તમારામાં આ દરમિયાનમાં થયું હોય તેનો નાશ થાય, તે શરીરમાંથી દૂર થાય. કેટલું સરસ આયોજન છે. વાહ પ્રભુ વાહ. બધું જાણતા જઈએ, સમજતા જઈએ, એની સાથે જોડાતા જઈએ, એટલો બધો આનંદ આવે કે વાહ ભાઈ વાહ, કેટલી મજાની વાત. ગરબા રમવાની મજા, નવરાત્રિમાં મા સાથે જોડાવાની મજા, અનુષ્ઠાન કરવાની મજા. હરિ ઓમ.